ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અસર જોવા મળી રહી છે। વહેલી સવારે ગુલાબની ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન અંદાજે 35 ડિગ્રી સુધી નોંધાયું છે, જે સામાન્ય કરતાં વધુ છે। અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી નીચું 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દિવસ દરમિયાન ગરમી, વહેલી સવારે ઠંડીની અસરથી નાગરિકોને આરોગ્ય સંભાળ રાખવા તંત્રએ સૂચના આપી છે। આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में, आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है।